सबका सच। ઊંઝા પોલીસે બ્રાહ્મણવાડા નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો। ઊંઝા પોલીસે બ્રાહ્મણવાડા ગામ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે એક સફેદ ક્રેટા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ બિયરની કુલ 1913 બોટલ અને ટીન જપ્ત કર્યા છે। આ મામલે પોલીસે દારૂ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ 10,68,00,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરીને 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા કારમાંથી કુલ 463.9 લીટર દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત 2,63,451.60 ગણવામાં આવી છે। આ ઉપરાંત 8 લાખ રૂપિયાની કિંમતની ક્રેટા કાર અને 5,000 રૂપિયા કિંમતનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે। આમ કુલ 10,68,451.60નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કામગીરી ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને ડીવાયએસપી મિલાપ પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। પ્રોહિબિશન સંબંધિત ગુનાઓને અટકાવવા ઊંઝા પોલીસ સક્રિય બની હતી। ઊંઝા પોલીસ ઇન્સ્પેક્ટર જેપી સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એમકે કાપડિયા અને તેમની ટીમને બ્રાહ્મણવાડા અગ્નાસાપરા વિસ્તારમાં ભોજનાલયની બાજુમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી।